વિસનગર વોર્ડ નંબર 7માં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા રહીશોમાં રોષ. વિસનગર નગરપાલિકામાં વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનું નિકારણ નહીં આવતા સ્થાનિકોમાં નારાજગી. વિસનગર શહેરના વોર્ડ નંબર 7માં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશોને દૂષિત પાણી મળતા હોવાની ફરિયાદ છે. રહીશો દ્વારા આ અંગે સ્થાનિક કોર્પોરેટર ફોન કરતા ફોન પણ ઉપાડતા નથી. વિસનગર નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોત છતાં સમસ્યાનું કાયમી નિકારણ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો સવાલ છે કે પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધામાં ગંભીર સમસ્યા હોવા છતાં તંત્ર ક્યારે જાગશે? 20 ન્યૂઝ ગુજરાતી, જાવેદ મંસૂરી, વિસનગર. શું નામ આપનું? હેમંત ચંદ્રકાંત મહેતા. શું બાબત હતી? આપણે ભાડિયા પુલની અંદર છેલ્લા 15 દિવસથી આ ગટરવાળું પાણી મિક્સ થયું છે. એ મેં ફરિયાદ કરી, નીતિન પોતે આવીને જોઈ ગયો અને આજે પણ હજી એ લોકોએ ખાડો ખોદીને ખાડો પૂર્યો નથી. આ રાત વાળે નાનું છોકરું કોઈ ખાડા બાડામાં પડે, જવાબદારી કોની? નગરપાલિકાની. અને અમે ફોન કર્યો પણ આજે આવું ગંધાતું પાણી આવ્યું. લોક કર્યા પછી ગંધાતું પાણી આવ્યું. મેં ફોન કર્યો પુલાન રબારીને, ભાઈ તું આવીને જોઈ જાય, પણ હજી સુધી જોવા કોઈ નગરપાલિકાનું આવ્યું નથી. અને આ અમારી જવાબદારી કોની? ચીફ ઓફિસર ફોન ઉપાડતા નથી. શું એની જવાબદારી નથી આવતી? પછી અમે કોર્ટમાં જઈશું ત્યારે એ લોકો જવાબ આપશે અમને. આ એરિયામાંથી જે ચૂંટાયેલા કોર્પોરેટર છે એમને, પ્રમુખને, જે વોટર કમિટીના ચેરમેનને કોઈ ફોન ઉપાડતું નથી. ચીફ ઓફિસરે ફોન નથી ઉપાડતા હતા, કોર્પોરેટર પણ ફોન નથી ઉપાડતા હતા. એ લોકોને ચૂંટાઈને અમારે લાવવાનો મતલબ શું? અમારું સાંભળવાનું જ ના હોય તો અમારે પછી કોને ભાઈ કોર્ટમાં જવાનો છેલ્લો આશરો અમારો છે ને. અમે જઈશું અને ચીફ ઓફિસરને પણ ઘસડી લઈ જઈશું કે એની રિસ્પોન્સિબિલિટીને 305માં પણ આ લોકો ગટરવાળું પાણી એની ઓફિસ છે, કર્મચારીઓ બેસે છે, શું ધ્યાન આપે છે? પાણી બાબત તમે શું કહો છો? પાણી પહેલાં ચોખ્ખું પાણી આવતું હતું.